સોનાલે પૈસા કેટલા નાખીશ? હું મોરલ સપોર્ટમાં ઘણો સ્ટ્રોંગ છું. હા જો, હું ઇમોશનલી પાર્ટનર અને ફાઇનાન્શિયલી ઓડિયન્સ. તો તારી જોડે આશા જ ખોટી રાખું છું. અરે પણ હું મોરલ સપોર્ટ કરીશ ને ભાઈ. એટલે શું કરીશ? હું આ બધું કરીશ ને તું પાછળ ઊભો ઊભો તાલીઓ વગાડીશ. ઠીક છે, ચાલ હવે રિસાઈ ના જા. થઈ જશે, અલ્યા થઈ જશે. નામ શું રાખવું છે આપણા બેનરનું? વિજય ટી એમ્પાયર. કેટલી બ્રાન્ચ છે? હજી તો એટલે પહેલી બ્રાન્ચનું ઓપનિંગ છે. બસ નહીં કરો. બધું કેલ્ક્યુલેટ કરી લીધું છે. આ લાઈનો તો પહેલા બી સાંભળેલી છે. હા યાર, આટલું બધું મોંઘું ક્યારથી થઈ ગયું બધું? બેવા તું ત્યાં કપડું મારવાનું એ મૂક. કપડું ક્યાં છે પડે યાર? કપડું હશે અહીંયા જો. પહેલે લઈને આવવું પડે ને. થઈ ગયું ને બધું? આમ ને બધું બરાબર છે ને? બધું ચેક કર્યું? કાલ ઓપનિંગ છે હો. જોઈ લીધું બકા, બધું જ છે, તું ચિંતા ના કર. બધું આવી ગયું. જો ચા આવી ગઈ, ખાંડ આવી ગઈ, બધું ટૂંકમાં આવી ગયું. તું ચિંતા ના કર, બધું જો. બધું મૂકીએ તો ખરી. કદાચ આ વખતે કંઈક થઈ જાય. અરે અભિનંદન વિજયભાઈ, અભિનંદન. થેન્ક યુ. અમદાવાદના ચાના માર્કેટમાં નવા વાઘનું સ્વાગત. શું વાત છે? કમ્પ્લીટ ને? અરે રેડી. ચલો તો મુહૂર્ત કરીએ. મુહૂર્ત કરો. મુરત કાતર મંગાઈ હતી, યાદ છે? ભૂલી ગયો ને? છે મજાક કરું યાર, આપણા કામમાં કઈ ના ઘટે. મને ખબર હો. ચલો હાલો ચાલો. અરે લાઈન થશે ગ્રાહકની. ચા
વિના મને ચેન પડે નહીં. હવે તો મને નહીં પડે ધંધો છે આપણો. કીધું તું ને ધંધો કરવો છે. ટેસ્ટ કર. ચલ ચલ. હા બી બી એક નંબર બાકી હો ભાઈ. પછી મજા આવશે તું પી. ચલો ચલો હવે તો આ ચાના માર્કેટમાં હિસ્ટ્રી લખવાની છે આપણે. આ ઘરાક તો આવા દે પેલું. આવશે લા. હજી લોકોને ખબર નહીં પડી લાગતી હો કે આપણે અહીંયા ઓપનિંગ થઈ ગયું. તારા સિવાય બીજા કોઈને નથી ખબર પડી ભાઈ. મને એવું લાગે આપણે આ બેનર નાનું નહીં લગાવી દીધું. બેનર ભલે નાનું હોય યાર, આપણે એમ્પાયર મોટું બનાવવાનું છે. તું ચિંતા ના કર, આવશે આવશે. આઈ જતો રહ્યો ચા પીધા વગર. 10 રૂપિયાની ચા હતી, પી લીધી હોત તો શું જાત એના બાપાનું. પપ્પા કેમ કસ્ટમર ના આવી શકે? હવે બેસો બેસો બેસો. એક કડક ચા. ખાંડ થોડી વધારે છે પણ ચાલે. પપ્પા પૈસા કસ્ટમર છું ભાઈ. મારા ભાઈ શું લખે છે? અરે આ બધો પ્લાનિંગ કરું છું. જો અત્યારે આપણે એક લારી, પછી બીજી, પછી ત્રીજી, પછી ફ્રેન્ચાઇઝ, પછી અમદાવાદ, પછી ગુજરાત, પછી પેન. ઉભો રે માર ભાઈ, ઉભો રે. પેલા આજનું ટર્નઓવર તો જોઈ લે. બિઝનેસ વાર તો લાગે યાર. થશે થશે.
કેટલી ચા વેચાઈ? 17 તો શરૂઆતની સારી જ કહેવાય ને. પણ આ સ્પીડે કરોડપતિ બનવામાં થોડી વાર લાગી જશે.